ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલની આ વાત છે. હૃદયથી પ્રાર્થના, એકવાર જરૂરથી સાંભળજો. મનોરંજનના મેસેજો ઘણા શેર કર્યા. એકવાર આ મેસેજને શેર કરીને માનવ સેવાનું કાર્ય કરો. આ છે સાચી માનવ સેવા. તમે માનશો નહીં, ભાવનગરની સિવિલ હોસ્પિટલ કરતા એક ગામડાની હોસ્પિટલમાં રોજની ઓપીડી આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ 1000થી વધારે થાય છે. રોજના 25થી વધુ ઓપરેશન થાય છે. સુરતમાં 500 કરોડ કરતા વધુ ખર્ચથી બનેલી કિરણ હોસ્પિટલ કરતા પણ વધુ ઓપીડી થાય છે. સુરતથી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલની આ વાત છે. આ હોસ્પિટલની વિશેષતા શું છે? અહીં સર્જરી થાય છે. પ્રોસ્ટેટ, થાઇરોઇડ, એપેન્ડિક્સ, આંતરડા, નાક, કાન, ગળા, સિઝેરિયન, મોતિયા, જામર, ઓર્થોપેડિક, મણકા, ફેફસા, ગર્ભાશયની કોથળી વગેરે વગેરે. સુવિધાઓ શું છે? તો 24 કલાક ઇમરજન્સી સારવાર, અદ્યતન લેબોરેટરી, ફિઝિયોથેરાપી, ફેકો મશીન, ફિટર ડોપલર, ઓટો રિફેક્ટોમીટર, લેસર મશીન, નવજાત બાળકો માટે વોર્મર, ડિજિટલ એક્સરે, ડેન્ટલ એક્સરે, ટોનીમીટર, કલર ડોપલર, હાર્ટ અટેક માટેની થોમ્બ્રોલિસિસ ડિફિબ્રિલેશન મોનિટરિંગ વગેરેની સુવિધાઓ. હવે તમે માનશો નહીં કે આ હોસ્પિટલમાં એક પણ જગ્યાએ કેશ કાઉન્ટર જ નથી. ધર્મ, જ્ઞાતિ, જાતિના ભેદભાવ વગર માત્ર ને માત્ર માનવ સેવા. સારવાર તો મફત, દવાઓ તો બિલકુલ મફત, જમવાનું તો પણ મફત, ઓપરેશનનો પણ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. દર મહિને 50 લાખનો ખર્ચ થાય છે. આ આરોગ્યધામ 9 જાન્યુઆરી 2011માં 5 કરોડના ખર્ચે બન્યું. આનો વિચાર 2005માં શિવરાત્રીના દિવસે ઢસા ખાતે સ્વામી નિર્દોષાનંદજીને આવ્યો. તેમણે જોયું કે પૈસાના અભાવે દર્દીઓના મોત થાય છે. તેમણે 8 વ્યક્તિઓનું ટ્રસ્ટ બનાવ્યું. પાસે 1 રૂપિયો નહીં. નિર્દોષાનંદજી પૈસાને સ્પર્શ ન કરે. લાકડી અને કમંડળ તેની સંપત્તિ. ટ્રસ્ટીઓ મૂંઝાયા. નિર્દોષાનંદજીને પૂરો આત્મવિશ્વાસ. કહે, માનવતા મોટી છે અને થઈ જશે. માનવ સેવા એ જ પ્રભુ સેવા. દર્દી દેવો ભવ. નિર્દોષાનંદજી સુવાસ તો જુઓ. શરૂઆતમાં જ 4 કરોડનો ફાળો થયો. દાતાઓ પણ કેવા! 2011થી ખીમજીભાઈ દેવાણી દર મહિને 5 લાખ આપે છે. 13 આજીવન દાતાઓ છે જે દર મહિને 1 લાખ આપે છે. બીજા પણ દાતાઓ છે. 31 ઓક્ટોબર 2019ના રોજ ભોજનાલયનું ખાતમુહૂર્ત થયું, જે 4 કરોડના ખર્ચે તૈયાર થયું. તેના દાતા છે ધનસુખભાઈ દેવાણી. એકલા જ આ હોસ્પિટલને 9 વર્ષ એટલે કે 3000 દિવસ થયા. તેની ઉજવણી છે. અત્યાર સુધીમાં 14,36,257 ઓપીડી, સારવાર 37,453, સર્જરી 5,84,437. એવી રીતે મોતિયા, જામર, ઓપરેશન વગેરે વગેરે. ભોજનાર્થીઓ દર્દીઓને સવાર સાંજ ગાયનું તાજું દૂધ, સગર્ભા મહિલાઓને શુદ્ધ ઘીની સુખડી અને ઓસડિયાયુક્ત પાક. મિત્રો, હું પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નિર્દોષાનંદ સ્વામીને દિલથી નમન કરું છું કે તેમણે દર્દીઓને દેવ માની સાચી ભક્તિનું ઉદાહરણ સમાજને આપ્યું છે. તેઓએ ધાર્યું હોત તો બહુ મોટું મંદિર કે આશ્રમ બાંધી શક્યા હોત. ભક્તોના દાનમાંથી ભોગવિલાસ અને વૈભવી સુવિધાઓ ભોગવી શક્યા હોત. પણ ના, એમનું સાદું, સરળ ને શિવપરાયણ જીવન હતું. મેં તેમના દર્શન કરેલા છે. આવા મહાન સંતમાંથી મારે, તમારે, કથાકારોએ, બાપુઓએ, સ્વામીઓએ, દાદાઓએ, દીદીઓએ, ગુરુદેવોએ, ગાયકોએ, સાહિત્યકારોએ, સંતો મહંતોએ પ્રેરણા લેવી જોઈએ. માત્ર મીઠી મીઠી ને સારી સારી વાતો કરવાથી કાંઈ ભગવાન રાજી નહીં થાય. દેશ આગળ ન આવે. તમારી નજીક કોઈ દર્દી સારવારના અભાવે મૃત્યુ ન પામે એટલી તકેદારી લેશો. આંગળી સીંધીએ એનું પુણ્ય મળે છે. આ મેસેજ શેર નહીં કરો તો કાંઈ નહીં, કારણ કે આપણે સ્વાર્થ માટે જીવીએ છીએ. એટલે પરમાર્થ માટે
જીવનારા માટે આપણને માન ન થાય તે સ્વાભાવિક છે. લોકોને પણ આગળ મોકલજો. ઓછામાં ઓછા 20 લોકોને મોકલો તો માનવતાનું કામ થશે.